તો જૂનાગઢના કેશોદમાં ડીએપી ખાતરની અછતથી ખેડૂતોમાં રોષ છે। વેપારીઓને ત્યાં ડીએપી ખાતર લેવા મોડી રાત સુધી ખેડૂતોની પડાપડી જોવા મળી। ડીએપી ખાતર આવતા વેપારીઓ તેમના દરેક ગ્રાહકને સાચવવા મર્યાદિત પ્રમાણમાં ખાતર આપે છે। ડીએપી ખાતરની અછતના કારણે વેપારીઓ બધા ખેડૂતોને સમજાવવા જરૂરિયાત કરતાં ઓછું ખાતર આપતા હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ખેડૂતોનું કહેવું છે કે ઘઉંનું વાવેતરમાં મોડું થતું હોવાથી સમયસર ડીએપી ખાતર ન મળે તો અન્ય સિઝનમાં ઘઉંનો પાક લઈ ન શકાય અને સિઝન નિષ્ફળ જાય તેવી વ્યવસ્થા વ્યક્ત કરી છે। ખેડૂતોએ કહ્યું કે છેલ્લા 1 મહિનાથી ડીએપી ખાતરની અછતને લઈને ખેડૂત આગેવાનો અને વેપારીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી। આ સરકાર છે એ આજે કેટલા વર્ષથી આ બૂંગા મારે છે કે કોઈ પણ ખેડૂતને હું દુઃખી નહીં થવા દઉં। કોઈ ખેડૂતને પણ હું કાંઈ કોઈ પણ બાબતની કાંઈ પણ પાણીથી માંડીને કોઈ પણ બીજી સમસ્યા હોય। બીજા નંબરની અંદર અત્યારે મજૂરી એટલી બધી મજૂરી નથી મળતા ને એટલી બધી મજૂરી હાલે છે કે એક વીણવાના 700 રૂપિયા લે, ભર ભરવાના 1000 રૂપિયા લે, બરોબર। તો મારે સરકારને આ ડબલ એન્જિનવાળી સરકારને એટલું કહેવાનું છે કે તમે એવા બૂંગા મારો છો કે ખેડૂને હું ઘેરે વાડીએ બેઠા છે ત્યાં હું ખાતર પહોંચાડી દઈ। અત્યારે હાલ શિયાળામાં શિયાળુ પાકની સિઝન ચાલે છે। અત્યારે ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી। અમારે સવારથી સાંજ સુધી ખેતરે કામકાજમાં આ તે બધો ટાઈમ વયો જાય છે અને રાતના ખાતરની લાઈનમાં ઊભું રહેવું પડે છે તો પણ પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। જો આ રીતની પોઝિશન રહે તો શિયાળુ પાક અમારે ફેલ થાય। ઘણા ટાઈમથી આ ખાતરની અછત છે, પણ આજે 2 ગાડી આવ્યું, 3 દિવસ પહેલા 1 ગાડી આવ્યું હતું અને દિવાળી પહેલા મારે એક આધી ગાડી આવી હતી અને એની પહેલા દિવાળી પહેલા તો બહુ શોર્ટેજ નહોતી, પણ અત્યારે ખેડૂતને વાવેતરની સિઝન છે એટલે શોર્ટેજ છે એટલે ખેડૂતને જેમ મને એમ વધારે રાસાયણિક ખાતર મળે એવી